અમદાવાદના ડરોડાથી મળી રહ્યા છે સમાચાર। અહીં એક યુવકની હત્યા નિપજાવવામાં આવી હોવાની વિગતો મળી રહી છે કે જ્યાં સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને ત્યારબાદ 23 તારીખે બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા કે જેમાં આખરે યુવકની હત્યા થઈ હોવાની વિગતો મળી રહી છે। ખાબોચિયામાં ભરાયેલું પાણી ઉડતા બાઇક ચાલકે આ યુવક ઉપર હુમલો કરી દીધો હતો। આ નરોડાની આદિશ્વર જે કેનાલ છે ત્યાં આ ઘટના ઘટી હતી કે જ્યાં ખાબોચિયામાંથી એક બાઇક સડસડાટ નીકળ્યું અને પાણી ઉડ્યું, જેને લઈને બોલાચાલી શરૂ થઈ ગઈ અને આ બોલાચાલી બાદ આખરે મામલો બારાબારી સુધી પહોંચ્યો અને ત્યારબાદ યુવકની હત્યા નિપજાવવામાં આવી હોવાનું સીસીટીવી ફૂટેજની અંદર સ્પષ્ટ જણાઈ રહ્યું છે। આપણે જણાવીએ કે નરોડાની આ આદિશ્વર કેનાલ પાસે આ ઘટના ઘટી હતી। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા દર્શલ રાવલ। દર્શલ, શું છે સમગ્ર ઘટનાની વિગતો? જયેશ, જે પ્રકારની ઘટના જે સીસીટીવી ફૂટેજ સામે આવે છે તેમાં જે દેખાઈ રહી છે અને નરોડા વિસ્તાર આદિશ્વર કેનાલ જે છે તેની પાછળનો બનાવ જે છે 23 તારીખે આ જે બનાવ બન્યો જેનો સીસીટીવી ફૂટેજ સામે આવે છે અને જે પ્રકારે વિગત મળી છે તે પ્રકારે આ જે એક્ટિવા જે લઈને આ જે યુવક નીકળ્યો હતો અને ત્યારે આ ખાબોચિયામાં ભરેલું પાણી, કારણ કે રસ્તા ખરાબ હતા અને તે રસ્તા ખરાબના કારણે આ ખાબોચિયામાં જે પાણી ભરાઈ ગયા હતા તે પાણી ઉડવાના કારણે અહીંયા બાઇક ચાલકે તીક્ષ્ણ હથિયાર વડે આ યુવક ઉપર હુમલો કર્યો હતો અને તેમાં આજે સારવાર દરમિયાન જે છે આ યુવકનું જે ગતરોજ મોત નીપજ્યું છે। અને હવે આ સમગ્ર મામલે જે પ્રકારે એક ઘટના બની છે, શરૂઆતમાં અહીંયા હુમલાને અહીંયા કલમ દાખલ કરવામાં હતી, પરંતુ યુવકનું મોત નીપજતા હવે આ સમગ્ર ઘટનામાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે એક નામ સામે આવ્યું હતું વિશાલ પટેલ કે જેને હુમલો કર્યો હતો તેની પોલીસે અહીંયા શોધખોળ હાથ ધરી છે અને જે પ્રકારે સીસીટીવીમાં પણ જોઈ શકાય છે આખી ઘટના બન્યા બાદ જે ઇજાગ્રસ્ત યુવક જે છે તે આઠાફેરા મારી રહ્યો છે અને સાથે જ તે બાદમાં જે છે પોતાનો એક્ટિવા લઈને ત્યાંથી નીકળતો પણ દેખાય છે। આખી સમગ્ર ઘટના જે છે તેમાં કેદ થઈ છે શરૂઆતથી લઈને જે યુવક જે છે ઇજાગ્રસ્ત જ્યાં સુધી પસાર થાય છે ત્યાં સુધીની, એટલે કે આ સીસીટીવી ફૂટેજ આધારે પણ અહીંયા પોલીસ જે છે તે વિશાલ નામના જે યુવક જે છે જેને હુમલો કર્યો છે તેની પર શોધખોળ હાથ ધરાઈ છે। એટલે કહી શકાય છે કે નાની અને સામાન્ય જે બાબત જે છે ખાબોચિયામાં પાણી ભરાવા બાબતની તેને લઈને અહીંયા એક યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે અને તે બાબતે પોલીસે હવે હત્યાની કલમ ઉમેરીને ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। આભાર દર્શક। તો આ સમગ્ર મામલો કે જ્યાં પાણી ઉડવા જેવી નાની બાબતને લઈને બોલાચાલી થઈ અને આખરે વિશાલ પટેલ નામના યુવકે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો કે જેમાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બાદમાં તેનું મૃત્યુ નીપજ્યું। આખરે ધોળા દિવસે યુવક પર આ રીતે હિચકારી હુમલો કરવાને કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું। આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ પોલીસે હાથ